નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું તાપી જિલ્લાની. તાપી જિલ્લામાં લોકશાહીનું ચીરહરણ, ભ્રષ્ટાચારના સમાચાર છાપતા પત્રકાર પર 50 વ્યક્તિના ટોળાએ હિચકારો હુમલો કર્યો છે. તાપી જિલ્લાના ડોળવણ તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાણે ઠપ થઈ ગઈ હોય તેવો ઘાતકી કિસ્સો સામે આવ્યો છે. જંગલની જમીન પર થતા ગેરકાયદેસર દબાણનો પર્દાફાશ કરનાર જીજે દેશી ન્યૂઝના પત્રકાર એવા વિરલ મહેશ ચૌધરી પર સત્તાના નશામાં ચૂર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલો દર્શાવે છે કે ભ્રષ્ટાચારીઓના મનમાંથી પોલીસનો ડર સાવ નીકળી જ ગયો છે. ગુંડાગીરીની પરાકાષ્ઠા પણ જુઓ. જ્યારે સત્ય બહાર આવે છે ત્યારે અસત્યના પાયા હચમચી જાય છે. જંગલ જમીન કૌભાંડના સમાચારથી ફફડી ઉઠેલા તત્વોએ કાયરતાપૂર્ણ પગલું ભર્યું છે. વહેલી સવારે 40 થી 50 અજાણ્યા શખ્સોના ટોળાએ પત્રકારના ઘરે ખૂબ મોટો હંગામો કર્યો હતો. પત્રકાર ઘરે ન મળતા તેમને ડોલોડ માર્કેટ પાસે આંતરીને રાકેશ ફતેહસિંહ ચૌધરી અને તેના સાગરીતોએ હિંસક હુમલો કર્યો હતો. પત્રકારનો અવાજ દબાવવો અને ભવિષ્યમાં કોઈ ભ્રષ્ટાચાર સામે ન બોલે તેવો ડર પેદા કરવો એ માટે જવાબદાર કોણ? આ ઘટના બાદ પત્રકાર આલમ અને સ્થાનિક જનતામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું તાપીમાં સત્તાધારીઓના ઈશારે ગુંડાઓનું શાસન ચાલે છે? 50 લોકોનું ટોળું પત્રકારના ઘરે પહોંચે ત્યાં સુધી ગુપ્તચર તંત્ર શું ઊંઘતું હતું? શું હવે પત્રકારોએ સત્ય લખવા માટે જીવ હથેળીમાં રાખીને ફરવું પડશે? કલમનો અવાજ દબાવી શકાય છે પણ સત્યને કચડી શકાતું નથી. જો આજે પત્રકારના સુરક્ષિત વાતાવરણ નથી તો આવતીકાલે સામાન્ય જનતાનો અવાજ કોણ બનશે? પોલીસ પાસે ન્યાયની અપેક્ષા છે. હાલમાં આ મામલે તાપી એસપી અને ડોલોન પોલીસ મથકે ફરિયાદ પણ થઈ ચૂકી છે. પત્રકાર સંગઠનોએ ચીમકી આપી છે કે જો આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી નહીં થાય તો આંદોલન છેડવામાં આવશે.